સ્ટાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 50 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીની સરકાર જે છેલ્લા 10 વર્ષથી હતી તે આજે ભાજપ સરકાર દ્વારા એમને સુપ્રસાદ કરવામાં આવ્યું છે। અમદાવાદ ખાનપુર કાર્યાલય ઉપર ભાજપના કાર્યકર્તા દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા આ કાર્યક્રમમાં જોડાયા હતા અને અમિત ઠાકરે જે વેજલપુરના ધારાસભ્ય છે અને પ્રભારી હતા તે પણ જોડાયા હતા। રઈસ સૈયદ, અમદાવાદ। સેવાની રાજનીતિનો વિજય થયો, વિકાસની રાજનીતિનો વિજય થયો, મોદીજી ઉપર ભરોસાનો વિજય થયો। ખાલી રેવડીની રાજનીતિ નહીં ચાલે, ખાલી જૂઠાણાની રાજનીતિ પણ નહીં ચાલે। સત્તા આવ્યા પછી કામ કરવું પડશે। જનતાએ 10 વર્ષે કોઈ પણ પ્રકારનું કામ નહીં કરનાર આમ આદમી પાર્ટીને સત્તાથી બેદખલ કરી છે। વિકસિત ભારતની રાજધાની દિલ્હી બને એના માટે લોકોએ મતદાન કર્યું છે। મોદીજીના નેતૃત્વમાં ભારતના દિલ એવી દિલ્હીનો એક જબરજસ્ત વિકાસ થશે એ ભરોસો આ મતદાને વ્યક્ત કર્યો છે। જ્યારે સુનામી આવતી હોય છે અને જેની વિરુદ્ધમાં સુનામી આવતી હોય છે એ આમ આદમી પાર્ટી ખાલી નાના લોકો જ નથી હારતા। જ્યારે ગુસ્સો જનતાનો ફાટે છે ત્યારે મોટા નેતાઓથી શરૂઆત થાય છે। એટલે કેજરીવાલજી હોય, સિસોદિયાજી હોય, આતિશીજી હોય, આ બધા જ લોકોનો પરાજય એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી સામે જનતાનો ગુસ્સો કેટલા મોટા પ્રમાણમાં હતો। ખાલી શરાબકાંડ જ નહીં, એમણે જે પણ વાત કરી એ ખોટી વાત કરી। મોહલ્લા ક્લિનિક ખોટી વાત, 80,000 કરોડ રૂપિયા મોદીજીએ આપ્યા યમુના સ્વચ્છ કરવી, એ કામ ના કર્યું। યમુનામાં તમને આજે બી એમનો ફીણ દેખાયા કરશે। નળથી જળ, દરેક ઘરે જળ આપવા માટે જે પૈસા કેન્દ્રએ આપ્યા એ બી કેજરીવાલજી ખાઈ ગયા। એમની MCD એટલે કે ત્યાંનું મ્યુનિસિપલ કોર્પોરેશન એને પણ કોઈ પણ પ્રકારનું કામ નહીં કર્યું। પાઠશાલાની વાત પણ દારૂના વેપારીઓ એટલે જ્યાં પાઠશાલા એની બહાર મધુશાલા। લોકોએ પોતાના છોકરાઓને દારૂડિયા ના બનાવી દે એ બીકે પણ કેજરીવાલની વિરુદ્ધમાં મતદાન કર્યું।